તો જય માતા જય બાબા રામદેવ મિત્રો અને મિત્રો જેની માથે બાબા રામદેવની મેર હોય ને એના તો પછી લીલા લહેરા જ હોય ને મિત્રો આજ અમે હે ને સવારમાં જ કીધું થોડુંક આમ તૈપું બહુ નથી એટલે ઓછું વધુ નકર જાયેલું ન રહીએ આમ છેડે છેડે પાછું નથી હરગાવાનું વાડમાં ને તો અહીં બધું જો હરગાવાનું ચાલુ કરી દીધું તો મોટી અડાઈશ જ નથી થતી ખડ જ છે ને ખાલી એટલે ધીમી ગેતી ધીમું ધીમું વહેલું જાય છે ને જોઈ લ્યો ઓઇલ પામ મોહનની મમ્મી આંકડાને એવું કાપે મોહન આમ કંઈક પંપ લઈને છે ક્યાંક નો હરગાવાનું ને ત્યાં જાય ને તો પાછું ઓલાવવાનું એટલે જો આઈન પર લગભગ અહીં લગ ખડ હેલા અહીં લગ હરક છે આમ નહીં જાય અને આમ તો કેટલું જાય ને કંઈ નક્કી જ નહીં વર્તવા છે ને એટલે વર્તાવા એ તો બહુ જ હરગી એટલે જાય છે બહાટી બોલાવતો એટલે આ મોહન પંપ લઈને તૈયારી મારી છે જાજુ હરગી જાય પંપ લઈને બેઠો ભાઈ એ આમ ઓલાવા જા ને વાયડમાં હરગી જઈશ બધે જયડા ને બધે વાયડ આમ છે તો એને ભાઈ સાચું આમ ને હરગે આમ ઓલા વાયર દાંત રહી હોય પોતે જ નહીં એમ વજન હે ને આખો ભર્યો હતી પંપમાં તો વજન હોય આગ તો પોગી જાય ને જો બટ મેળવી હોય ઠેઠ પોગી જાય હવે જાય છે આમ પછી અહીંયા હરગાવાનું ઠે એટલે પછી ચોમાસાનું સારું ખાડું નવું ખડું કે નવું આ બધું નવું જ હતું એમ હરગાઈ નાખ્યું બરાબર જોનું બેણ બબરી જાય પછી નવું ખડું કે કા કોને પૂછીને હરગાયું આ બધું પૂછવાનું આપણું આપણું ખેતર ખેતર હોય પટ હે તો જગવું પડે નકરો આમાં ભેંસ્યું બહુ હા એ હતું અહીં ઓલેવા એટલે ટૂંકું ટૂંકું જગવું છે આમાં પણ નક્કી ન રહે ભાંઠિયા હે કા ભેંસ્યા એટલે ભેંસ્યું ખડ ખાય એવું નથી એટલે જગ્યું હોય ને તો બે આમ પછી બરી જાય ઢોરા સરે પણ અહીંયા ગાડી વાલે ને એટલે ધૂ ઉડે ને એટલે આમાં બધે રજી પરી છે એટલે ઢોરાય ન ખાય એવું એ બધું એટલે કીધું હરગાઈ દે થાકી જ નથી ન ખાય આવું રજી વાળું હોય ને એટલે પોર મેન મોહને જો પંપ ભરતા આવી મોહન હોય ઓલાવવા મીંડો જો ને ઓલી વાળી એને પર હરગવા દેવાય ને આ તે ટાઈમ સુધી આવવા દેવું કોઈ ઓલી હવે આ લીમડાના સાંઈ વૈયા હે કીધું આ બાજુ છે ને હા ઓલવવાનું થાય છે એટલે પછી એને પા વૈયા કીધું એને પા ભલે હરગતું હોય ઓઇલ પામ હરગવા દેવું પણ એને પા હવે આમ હામવા લઈને પા બહુ નહીં જાય એને પા વધારે પાક છે ને ઓઇલ પા ધીમું ધીમું વહેલું જાય ખર મોટું છે ને એને પા બાકી આટલું એ હરગી ગયું જો કારું મણઝેર થઈ ગયું ને ઠેઠ અહીંયાથી મેલું તો ઓઇલ પર ધીમું ધીમું વહેલું આવે મોટું ખડાવ અહીંયા થોડુંક ઝડપ કરે નાનું ખડાવ અહીંયા થોડુંક ધીમું થઈ જાય પાણીનો બાટલો આલે લાયા હારે જગ એટલે તૈરસા થાય પીવા થાય અને મોહન પંપ લાવ્યો એટલે બહુ હરગે તો ઓલાવવા થાય આવો બધો આખો પ્લાન હતો તડકો બહુ નહીં ત્યાં કે હરગાવી નાખીને તો વળી પછી ચાલ્યું નહીં રહે એ પછી કેટલું ખાયરગું હેલું આવે ને પછી ઓલ બાજુ હરગાવું આ સુધી આવશે આખું ખેતર હરગાવી દેવું હે ખેતર હરગાવી છે તેમાં શું આમાં કાંઈ હરગાવું પડે આગ લાગી જાય આખા ખેતરમાં આગ લગાડી દીધી જો ધડો ખેતરમાં આગ લાગી ધડો એ ધડો ઓલવા ધડો એ ધડો ધડો કોક ધડો એ ખેતરમાં આગ લાગી જાય બધે આગ લાગી જાય બધું હરગી ગયું પવન નું હરગવાનું છે એમ લાય કેમ થાય હરગવા દેવું આવી જાય છે આ ધરોડી રે ને હરગવા દેવું તો દિન પા ક્યાંય ઓલવાનું જ નહીં ના રે ઉફા જોવાનું છે ક્યાં હરકતું એક અહીંયા જવું જશે ને અહીંયા ખાલું છે આપણે દવા છાંટી હતી ઓલા ચોમાસે ક્યાં આપણે ખડ બારી વારી જો અહીંયા થોડું ખડ હતું ઠેઠ આપણે સામે બધે વાડમાં નહીં કરી જાય ને તો ધડું નો કરે જે દવા કાંઈ ન થાય આ બોયડી કઈ ખાન હરગી જાય નકરા કાંટા જ થાય ગભરું ને પે પડતું થઈ ગયું ક્યાં જાવું બધે હરગાવી નાખ્યું
ઘરે ગયો ને તે મારા હારે આવ્યો. અહીંયા આવીને ખબર પડે કે અહીંયા બધે હરગાઈ દીધું. જાવું ક્યાં દામ પડે એવું બધે કરી નાખ્યું કા માન ગોતે હવે હે એ ઘરે રહેતો હું કરે છે હારે આવ્યો. એ ફોગો હવે તૂટલું હે ને પલ્લી હે પલરવાનું ચાલુ છે. તડકો લાગે હે. હા એવું થતું છે. ઓલ પર બધે થોડું થોડું હે ને ઈ હરગાવાનું રહ્યું, બાકી મોટું મોટું ખડ બધા હરગી જોઈ લ્યો. જોઈજે ડામ પડે એવું એમાં હાંકતો ને હો. ના થોડુંક બાકી હતું તો કીધું હરગાઈ વારી. હજી આમ થોડુંક રહી ગયું કા ઓલું જગ્યા અહીંયા લગભગ વહી જવાનું હોય અહીંથી. કર નહીં ખાય ને હવે રે ને કીધું આંબે બાજુ આયલા જાય અને આપણે આયા હે ગોરધનભાઈ ખેડવા ઓલું શું કે ઢેફા ભાંગવા. તો કીધું એને આપણે પાણી દી આવી ને ઈ માવો ખાય એટલે માવો હોતા કે હું દુકાને જો લઈ આવ્યો હોઉં દી આવું કીધું. હવે જો થોડુંક જ ઢેફા ભાંગ્યા થોડાકમાં હમણાં જ જે આવ્યા એટલે પેલા બીજા બધા ભાંગ્યા પછી હવે અમારે આમ ચાલુ કર્યું છે. જો આની બાજુ આટલા ભાંગ નાખ્યા છે ને હવે જો થઈ જાય તો આપણે આખામાં બધા ભાંગવાના જ છે ઢેફા. ડમરી એટલી ઉડાડે વા આમ હાલતું હોય ને એટલે. વારી લે ને પછી પાણી દઈ દઉં. હાલો ટાટું પાણી. હા માવો મેં બનાવીને લાવ્યા. મોહનભાઈ માવો બનાવી લાવ્યા. મારો પપ્પાએ બનાવ્યો. તો ખાધો એ છે બોલ. એ ક્યાં ખાઈ? ના રે ના. આમ ઓલો ખાટલો ઉપાડીને કોણ જાય? અહીંયા લૂ નું આવે ને એટલે અહીંયા રાખે લીમડે. બાકી અહીંયા જ બધે લૂ આવે. ખાધા પછી હા ગોરધનભાઈ હુરાઈ દેવા એમ કરી હુઈ જાય જો અહીંયા થાકો એટલે. ખાધા પછી ટ્રેક્ટર નથી આવતું. ભીખ્યા પેટે જેટલું કામ થાય ને એટલું જ કરવાનું છે. છે પછી નાઈને હુઈ જવાનું જો ડમરી થઈ ગઈ. ગોરધનભાઈ કે ધારી પે ટ્રેક્ટર હાકી લે ને તો ખાટલો લાવી દીધો એટલે આઈને હોવરાઈ દેવાય. ખાવા આજ નથી રજા. ખાવાની રજા હો. ખાય તો હાલે નહીં એ તમને કહી દે. ખાધા પછી 5 વાગ્યા લગન નિરાત. હા પછી લૂ જેટલી આમ હોય છે ને આટલી બારે ખાય ખેતરમાં શું ક્યાંય ઘર બાર ન નીકળે એવું થાય. હજી લૂ ઓછી લાગે ને. થોડી છે એટલે થોડું સારું. ટીટોળે ઈંડા હતા એ થઈ ગયા. હતા ઘણા છે ખેડૂત અહીં 2 જગ્યાએ. તો જ બચા થઈ ગયું. બચા રખડતા હોય. 2 જગ્યાએ. બચા રખડતા હોય. જો મોહન નિસળ બિસળ ખુલે. હજી તો વેકેશન છે. ખુલે કા. ચાલો ઘડીક તમે મને ખોટી કરો માં અને આપણે હે ને હાંકવાનું થાય છે. પટાડ હાલતી એટલે ડમરી જ ઉડે, બીજું કાંઈ આવે જ નહીં. એ તો આ કાયમ હાંકતા હોય ને એ હાંકીએ કે આપણા જેવા સુવાથી ન લઈએ ઉડે.